ગામોની જે જગ્યા છે તે પણ બહુ વિશાળ રાખવામાં આવી છે અને બહુ ખૂબ સરસ આયોજન બધા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો મિત્રો. હેલો મિત્રો, આપણે આવી ગયા છે મોરારી બાપુના ગામમાં તલગાજોડા, જ્યાં રામકથાનું ભવ્ય આયોજન રાખેલું છે. મોરારી બાપુનું ગામ છે, કેવી તૈયારીઓ ચાલુ છે એ પણ આપણે જોઈશું. આજથી કથા શરૂ થાય છે ગામમાં, જ્યાં રામકથા શરૂ થવાની છે. આ ભાઈ જો અત્યારે ફુવારા ફિટ કરે છે. એને અંગ્રેજીમાં શું કહેવાય ખબર નથી, પણ દેશી ભાષામાં ફુવારા કહીએ છીએ. જો અત્યારે પાણીની કેવી સિસ્ટમ, ફોગર સિસ્ટમ ગોઠવે છે પંકજભાઈ છે. ગણેશ ઇરિગેશન ને? હા, તલગાજોડામાં અત્યારે છીએ. બાપુના કથાનો મંડપ નખાય છે. કામ શરૂ છે. આજ બપોર પછી તો કથા શરૂ થવાની છે. હેલો મિત્રો, જય શ્રી રામ. આજે કથાના આયોજનમાં પહોંચી ગયા છે તલગાજોડા, જ્યાં બાપુનું આયોજન છે. રામેશ્વર બાપુ કથા વાંચવાના છે, પણ મોરારી બાપુનું ગામ છે. આ છે ડોમ. ચાલો તો આપણે એની વિઝિટ કરીએ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય શ્રી રામ. મિત્રો, છે આપણે કથાના મંડપની અંદર. હવે જોઈએ ડોમમાં કેવી કેવી સુવિધાઓ રાખી છે અને શું શું આયોજન કરે છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. અમારું જે તીર્થ ક્ષેત્ર કહીએ, અમારી શ્રદ્ધાનું કેન્દ્ર કહીએ, અથવા જે પણ કંઈ કહીએ, એ પૂજ્ય બાપુના શરણો મારા વંદન. રેડી છે કે ભાઈ? હાલો 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 હાલો. એ જીવાલા મને શક પડ્યો એ ભાઈ ભોગર. ભોજન સમારંભનો મંડપ છે ભાઈ. પ્રસાદી લેવાની છે કથાની શરૂઆત ત્યારે. મંડપનો આંટો મારીએ છીએ આપણે. જોઈએ ત્યાં પણ કામ ચડાવવાની તૈયારી શરૂ છે. જો તમે જોઈ શકો છો, તલગાજોડાની એક્ઝેક્ટ બાજુમાં જ છે ગામ. Oh,
અહીંયાથી પ્રભુનો પ્રસાદ જવાનો છે. આ બધો સ્ટોક મારી દીધો છે. રસોડામાં તૈયારી શરૂ થઈ ગઈ છે. બપોરનું ભોજન પણ અહીંયા બધા લેવાના છે. બપોર પછી કથાનો આરંભ થઈ રહ્યો છે. બધા પધાર્યો સરકારજોડા. જય શ્રી રામ. આવું આયોજન છે. ભોજનનો મંડપ છે. ભોજન સમારોહનો મંડપ. બધા કથાનો લાભ લેવા પણ આવજો. પ્રસાદીનો લાભ પણ મળશે. આ સાઈડ છે બાપુની કથાનો મંડપ. આ છે ભોજન સમારોહ છે. એટલે આમાં કથામાં આયોજનમાં રહેવું પડે નહીં. મોબાઈલ વાળા હલ્યા હાલ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મારા વહેલા બધા મિત્રોને જય સિયારામ. તો બધા કથા સાંભળવા આવજો. તલગાજરડાની પવિત્ર ભૂમિ ઉપર કથાનું આયોજન છે. તો બે બાજુ તમે જોઈ શકો છો. તો તમે કથામાંની જે જગ્યા છે તે પણ બહુ વિશાળ રાખવામાં આવી છે અને બહુ ખૂબ સરસ આયોજન બધા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો મિત્રો.